એને મારો પગ ચોરી દીધો ને એવો આમ છેટો રે ને પણ હું તો ચોરી જોવો ભાઈ અહીંયા હવે નજારો જોવો એક વખત નજારો જોવો ભાઈ તમે ખાલી એક વખત થોડી ટ્રાફિક છે એટલે નથી હું આવતા બતાવી શકતો બાકી આમાં નજારો ભાઈ છે આમ કઈ ઘટે નહીં એવો બધી એકદમ આમ નેચરલ લાગે ભાઈ ટ્રાફિક છે ઉપર લઈને ભાવેશ ફૂલ ટ્રાફિક જો વિજય અહીંયા હલવાણા હજી અહીંયા હલવાનો છે મને તો ઓળખતા જાય છો ભાઈ અને હું અહીંયા હલવાનો બે જણા અમાર પાછળ ધ્યાન રાખી છે મારા દેખમાં મારો મોબાઈલ રાખ્યો બધી પેન ડ્રાઈવ માં મૂવ થાય છે એટલે થોડુંક એમાં આપણે ચૂપ નથી કરતા આજે મેં મોબાઈલ જોવો તમે મજા લો મસ્ત હા ભાઈ હવે આપણે પૂગી ગયા છીએ મિત્રો ખોડિયાર માતાજીના મંદિરે ચાલો આપણે જાય ખોડિયાર માના મંદિરે અહીંયા પણ પાછું એવી રીતના લાકડાની જેમ જ હાલવાનું છે ઉકાભાઈ આગળ છે વિજય આગળ છે અહીંથી આમ લાઈન જાય છે ત્યાં આમ જાય છે ચેટ જો વાહ ખોડિયાર માનું મંદિર છે ભાઈ જો આ લાલ ધજા ટીંગાતી હતી આપણે આ ભાઈ આપણે થોડોક કહેતા જાય છે આપણે ત્યાંથી કહેવામાં ઓલી બાજુ ઊભા હતા આગળ ત્યાં આપણે કહેતા હતા કે આપણે આ લાલ ચુંદડીએ જવું છે આવી ગયા તો ત્યાં અહીંયા છે ખોડિયાર માનું મંદિર હવે આપણે આગળ તો ગયા હતા પણ ત્યાં લાઈન બહુ ફૂલ લાઈન સુધી હતી એટલે આપણે દર્શન આપણે અહીંથી કરી લીધા છે માથી ઊભીને બરોબર આપણે ઓલા પાણાથી ઊભીને અહીંથી ખોડિયાર માના દર્શન કરી લીધા એટલે આવી ગયું બરોબર મોટું મોટું જોઈ લીધું છે પાણી પીવાનું પણ કરી લીધું પાણી બહુ સારું હતું આપણે અહીંયા વિજયભાઈ ઊભા હતા તો આપણે ત્યાં પાછા આવતા રહ્યા જો અહીંયા બધા આપણી ફેમિલી ઊભીને હવે આપણે બૂટે કાઢી નાખ્યા હતા અને બૂટ પલટી જાય હતા આપણે ખોડિયાર ગુનેથી પછી વળી પાછા આપણે અહીંયા આવતા રહ્યા છીએ અહીંયા મોમાઈમાના મંદિરે બરોબર હવે અહીંયા આપણે આટલા એટલો બધો રખડા ત્યારે આપણે એક વાંદરો જોવા મળ્યો છે હું તમને બતાવી દઉં જોવો વાંદરો જો આટલું રખડા ને ભાઈ ત્યાં એક આપણે વાંદરો જોવા મળ્યો જોયો સાજે વાંદરો બાકી તો ક્યાંય વાંદરા દેખાણા નહીં ભાઈ અને આપણે હવે છે ને અહીંયા આપણે ખોડિયાર ગુને રોકાણા કરીને અહીં જોઈને આપણે ફ્રેશ થઈ ગયા પાછા નાહી લીધું છે અને આપણા બધા અહીંયા આગળ ઊભા છે અજયભાઈ પાણીની બોટલ ભરવા ગયા હતા અને વિજયે નાહી લીધું છે અજયે નાહી લીધું સુખાએ અને વિજયે નથી નાહ્યું કેમ કે એને બે કાલે નાહ્યું હતું એટલે અમે કાલે નાહ્યા હતા ને અજય નાહ્યું હે એટલે હવે જુઓ આની ખાલી તમે વળવાય તો જુઓ ભાઈ આવી તમને ક્યાંય જોવા નહીં મળો કેટલી ઊંચી છે યાર મોમાઈમાનું મંદિર છે હાલો હાલો ફ્રેન્ડ નમસ્તે તો હવે આપણે પાછા ત્યાંથી હાલતા થઈ ગયા ખોડિયાર ગુનેથી અને હવે આપણે જઈશું બોર દેવીએ તો તમે જુઓ આગળ ગીતની ધબધબાટી હાલતી જાય છે વિજયભાઈ આગળ ગીત વગાડે છે અને અજય છે અજયને ટૂંકમાં આગળ રસ્તામાં તકલીફ થઈ ગઈ હતી એનો એક પગમાં રગ સડી ગઈ હતી હાવ પગ બેવડો જ નતો વળતો મોટા ભાઈ મિત્રો અમારે ત્યાં બેહવું પડ્યું અડધી કલાકને રોકાવવા પડ્યું અમારા જે વિજયભાઈ છે મારા બંનેવી થાય એને મારો પગ ચોરી દીધો ને એવો આમ છેટો રે ને પણ હું તો ચોરી દીધો મારો અવાજ ના આવે આવશે બોલ પગ ચોરી દીધો ને એટલે મારો પગ રેડી થઈ ગયો એટલે વધારે નાયા એટલે શું છે કે સારું થઈ ગયું ઓટોમેટિક બરોબર અજયભાઈ એમ કહેતા હતા કે આપણે નાહી નાખીને એ કે તો મારી કે સારું થઈ જાય તમે કીધું હાલો નાહી નાખીએ ટાઢું પાણી હતું તોય પણ નાહવું પડ્યું તો ભાઈ નાહવું તો જોશે જ કેમ કે આપણે નાહ્યા વગર યાર મજા ના આવે બરોબર અને આપણા વિજય આગળ ગીત વગાડતા જાય છે અને સુખાભાઈ નહીં છે અને આપણે પાછળ છે અહીંયા ખૂબ જ મજા આવી બહુ મજા આવી એટલે અત્યારે છે નહીં અજયભાઈ કેવી મજા બોર નતા આવ્યા ને એનો અફસોસ રહી ગયો હતો પણ આજે આવ્યા તો હવે કાંઈ અફસોસ નથી આપણે બરોબર આજ વખતે ખરેખર મજા આવી ગઈ
અને જો આયા પાછું પાણી આવી ગયું છે રસ્તામાં આગળ, એટલે હવે પાણીને કરીને આપણે બૂટ તો પલળવા દેવા નથી. આપણે લગભગ જોઈએ હવે આપણે બૂટ પલળવા નથી દેવા ભાઈ. ઓલી વખતે આમથી આવ્યા હતા આપણે, બાદથી જવું જોશે. આ બધા ટ્રાફિક થઈ ગઈ, બૂટ ને ચંપલ પગ પલળવા નથી દેતા, એટલે આ લોકો જુઓ ધીમે ધીમે હાલે છે. આપણે જોઈ લઈએ. આમથી ઓલી બાજુ ઓલા ભાઈ આવે, લગભગ વાંધો નહીં આવે, અહીંથી લપાઈ જાય છે જો, કેમ કે બધા પગ ઉપર પાણા ઉપર પગ મૂકીને જાય છે. આપણે પાણા ઉપર પગ મૂકીને જ જવાનું થાય. જો ભાઈ નિરાયતે જામ પાણા ઉપર પગ મૂકીને હાલશો ને તો પગ આપણા બૂટ પલળશે નહીં, કેમ કે બૂટ પલળી જાય ને ભાઈ તો આપણે લાકડી પકડી રાખજો માજી. જોયું આપણે કોકનો સપોર્ટ મળી ગયો, આપણે કોકનો સપોર્ટ મળી ગયો એટલે એના આધારે ડાયરેક્ટ આપણે ત્યાંથી નીકળી ગયા. હવે આપણે આગળ જાય. હાલો હા જય અહીંયા રહી ગયો. હે શું કે અજયભાઈ એમ કે વ્લોગ બંધ થઈ જાય તો મને કહેજો. આવી જાય અહીંયા રહી ગયા. માણસો આવક જાવકમાં છે. જો આ બધા છે ને પાછળ રહી ગયા, હું આગળ આવતો રહ્યો. તમે જોયું એ બધા પાછળ રહી ગયા, હું આગળ આવતો રહ્યો. જુઓ વિજય ગીત વગાડતા આવે છે. આ વિજય પણ એની હારે છે, અજયભાઈ પાછળ છે અને સુખાભાઈની પાછળ છે. હવે બોલો જય ગિરનારી. હવે આપણે પૂગી ગયા છીએ અહીંયા બોરદેવીએ, કોડિયાલ ગુનેથી આગળ આવતા આપણે બોરદેવીએ પૂગી ગયા છીએ. જો આ બોરદેવી હે ને, ના ગિરનારનો ડુંગર જોવો તમે. હલો મિત્રો, તો હવે આપણે બોરદેવીએથી નીકળી ગયા છીએ અને આગળ પ્રસાદી કરી લીધી છે, બરોબર જમી લીધું છે. અને મારે થોડીક તકલીફ થઈ ગઈ હતી, મારે છોટું છે ને ભાઈ નીકળી ગયું હતું પહેલાંનું, તો એ હાંધી લીધું. વિજયભાઈ હાંધી દીધું વિજયે. અને હવે આપણે જો આગળ નીકળી ગયા. જો અજયભાઈ અને આપણા બનેવી વિજયે હાંધી દીધું ભાઈ, એનું સારું કહેવાય. ખૂબ ખૂબ આભાર તમારો વિજય. એનો જરાક લઈ આવું છું. આપણે બધા ભેગા થઈ ગયા છીએ, બરોબર. વળી પાછા જય ગિરનારી. મારા છોતામાં ભાઈ થોડુંક આ તકલીફ થઈ ગઈ, આ છોતો તૂટી ગયું હતું, બરોબર. એટલે પછી છે ને આપણા મારા વિજયે મારા બનેવીએ છોતું હાંધી દીધું બહુ વ્યવસ્થિત ખૂબ રીતે. તો ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ ભાઈ. હા ભાઈ થેન્ક યુ ભાઈ. હા ભાઈ એને મને આશીર્વાદ દીધા, જીવતો રહે એમ. આ ભાઈ એમ કે હો વર ના થાવ, હો છોકરાના બાપ થાવ, પણ આપણે એટલા બધા નથી જોતા, આપણે બે ઓનલી. જય ગિરનારી, જય ગિરનારી ભાઈ. તમારી આ સેવા માટે ખૂબ ખૂબ આભાર. હા ભાઈ જો આપણે પકડી પકડીને શરબત પાઈએ છે, બરોબર. હવે આપણે પીવો જો છે, કેમ કે આ મોટા ભાઈ જુઓ ખાસ આમ સેવામાં જ લાગી ગયા છે. અને આનો શરબત જુઓ ભાઈ, આ અમારા ટીમને આપો ભાઈ શરબત. હા ના ના આપો જુઓ ભાઈ, આમ જુઓ ધક્કો મારી મારી પકડી પકડીને પીવડાવે છે બધાને. વરિયાળી શરબત છે પણ બહુ ખૂબ સરસ છે. ભાઈ નિકુંજભાઈ શરબતની મોજ માણે છે, બરોબર. ખૂબ ખૂબ આભાર ભાઈ તમારો. જય ગિરનારી.
હા આ ભાઈની ખૂબ સેવા સરસ છે તો આના માટે એક ભાઈ લાઈક એક લાઈક જરૂર કરજો ભાઈ મિત્રો. જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી. જો હવે આપણે અહીંયા વાંદરા મળી ગયા છે ભાઈ. હાય વાંદરા બંદરજી कैसे हो रुक जाओ जरा इस तरफ देखो भाई. જો ભાઈ આ બંદર અહીંયા ઊભા છે અને બે એક બંદર અહીંયા પણ છે. જો આ જે બંદર બંદરની માં છે એના બચ્ચા છે. આપણે હે ને અહીંથી બોરદેવીની તરફ આપણે આમ ગયા હતા. હવે આપણે અહીંથી ભવનાથ જવાનું છે. તો આ રસ્તો સીધો ભવનાથનો બહાર જવા. હા ભાઈ તો હાલો હવે તમને મળું નેક્સ્ટ વ્લોગમાં.